હા મારું વોલેટ ક્યાં છે? શું થયું શું? હા મારું વોલેટ ને મોબાઈલ. હા એક મિનિટ. હા ના ના યાદ આવ્યું. હા ભાભીને જ ખબર હશે કારણ કે વોલેટ પણ એણે ત્યાં બહાર જ મૂક્યું હોય છે અને મોબાઈલની તો તને ખબર જ છે. હા હું ના ના મારો મોબાઈલ ચાર્જિંગમાં એ જ મૂકે છે. હા અશોક એક મિનિટ હા થોડીક વાર અહીંયા બેસો ને, અરે મારે વાત કરવી છે. મારી પાસે ટાઈમ નથી, મારે મોડું થાય છે. થોડી વાર માટે ટાઈમ નથી? હા જલ્દી બોલ. હા બોલ. થોડીક તો ધીરજ રાખો. અશોક હા હું તમને શું કહું છું? અરે જલ્દી જે કેવું હોય એ જલ્દી કે ને. હા પણ કહું છું. હા હું એમ કહું છું કે આ હવે આપણા બંનેના લગ્ન થઈ ગયા છે અને હું તમારી પત્ની છું. અરે હા હું સમજી ગયો, આપણે ક્યાંક ફરવા જવું છે પણ જશું. હા જશું ફરવા. વાત સાંભળશો મારી તો હું બોલું. હા બોલ જલ્દી. હું એમ કહું છું કે આપણા બંનેના લગ્ન થયા છે, હું તમારી પત્ની છું હા. અને તમારા હવે બધા કામ કરવાની આદત મને પડવા દો. આ તમારા ભાભી ક્યાં સુધી તમારા બધા કામ કરશે? અને બધી વસ્તુમાં તમે જે આ ભાભી ભાભી કરો છો એની કરતા મને કયો ને, તમારો ફોન કાલ રાત્રે મેં જ ચાર્જમાં મૂક્યો હતો. ન મૂક્યો હોય તે ભાભીએ જ મૂક્યો હોય. અને હા બીજી વાત એ કે બધું તને કહું એમ પણ તને ખબર છે હા ભાભી છે ને જો મને હું ભાવે હું નહીં બધી એને ખબર હોય, પછી મારી વસ્તુ ક્યાં પડી છે એ બધી એને ખબર હોય. એટલે છે ને જો આ ઘરનો વ્યવહાર એ હાસવે છે. અને અત્યારે તું પરણીને તો હજી હમણાં આવીશ બરોબર, પણ હાસું કહું હા ભાભી વિશે હું જેટલું બોલું ને એટલું ઓછું છે. હા 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 બરાબર છે, ભાભી આ ઘરનો વ્યવહાર સાચવે છે, મને કોઈ તકલીફ નથી. પણ તમારા જે કંઈ કામ છે એ તો પત્ની તરીકે હું જ કરીશ ને. અને મને ભાભીથી એવી કોઈ તકલીફ નથી. પણ આ તો હા તમે લોકો બેસીને અહીંયા ગપ્પા મારો છો તો મને મોડું નથી થતું ઓફિસ જવાનું? ભાભી મોડું થાય અને તમે મારું વોલેટ ને મોબાઈલ બહાર જ મૂક્યું છે ને? બહાર પડ્યું છે, રેડી છે, ઓફિસનું બેગ તૈયાર છે, હા. બધું જ તૈયાર છે. ચલો જલ્દી. હા, હું જાઉં જલ્દી હો. હા પણ સ્વીટી, આ તારે છે ને સવારે એમને ખોટી નહીં કરવાના. આ તો જોતો ખરી ઘડિયાળમાં 9 વાગી ગયા છે. 9:30 તો એમને ઓફિસ પહોંચવાનો ટાઈમ હોય. હજી રસ્તામાં ટ્રાફિક કેટલું હશે ખબર છે ને? આ પછી ઉતાવળમાં સ્પીડમાં ચલાવે, નહીં ને કાંઈ અકસ્માત જેવું થઈ જાય તો. એટલે સવારે તારે ખોટી નહીં કરવાના હો એમને. ભાભી એક મિનિટ એક હા મિનિટ. મારે મોડું થાય છે, ઓફિસ જવાનો ટાઈમ છે ને એમનો. તું બેસ. તો હું છું ને, હું છું. હું તમને કંઈક કહેવા માંગુ છું, એટલીસ્ટ મારી વાત તો સાંભળો. જલ્દી બોલ. ભાભી તમને જરા એવું નથી થતું કે હવે અમારા બંનેના લગ્ન થયા છે તો પછી આ બધી જવાબદારીઓ મતલબ કે અશોકની બધી જવાબદારી તમે મને આપી દો? હવે આ બધું કામ તમારે ના કરવાનું હોય, પત્ની તરીકે એનું બધું કામ મારે જ કરવાનું હોય. તો તમે હા તો કર ને. કોણ ના પાડે છે તને? આ ઘરમાં આટલા બધા કામ પડ્યા છે, બધા જ કામ કરવા લાગ. હું તને ક્યારેય ના તો પાડતી નથી ને. અશોકના કામનું કહું છું ભાભી કે તમે એને સમજાવો. એ તમારું એટલું માને છે, તમને એટલું માન આપે છે તો તમે એને સમજાવો ને. સ્વીટી, જો તને એટલી બધી ખબર પડતી હોત ને તો હજુ અત્યારે તે મને આ 2 મિનિટ ખોટી ના કરી હોત. તને ખબર છે કે એનો જવાનો સમય થઈ ગયો છે તોય તું મારી સાથે અહીંયા વાતો કરવા બેસી ગઈ છે. હવે જલ્દી ઊભી થા અને એને ઓફિસે જવા માટે વળાવી દે, પછી મારી જોડે ગપ્પા મારજે. વાહ, ઊભી થા વળાવી દે એમ કરીને પોતે જ જતા રહે. જે કામ મારે કરવાના છે એ બધા કામ આ ભાભી કેમ કરે છે? હવે તો એમને એમ થવું જોઈએ ને કે મારા અશોક સાથે લગ્ન થઈ ગયા છે તો પછી આ બધા હક મારા છે. તો આ ભાભી એ રીતનું કેમ વર્તન કરે છે કે જેનાથી મને અજુગતું લાગે છે? આ સ્વીટી છે ને અશોકભાઈને અત્યારે ખોટી કરે છે વાતો કરવા. ખબર છે કે એમને સવારે ચા નાસ્તો દેવાનો હોય. ક્યારે સમજશે? હવે તો આવીને એને 6 મહિના થઈ ગયા છે. શું કરો છો તમે? અરે સ્વીટી, ચા બનાવું છું, બીજું શું કરતી હોય? તમારા માટે? અરે જાય છે ને ઓફિસે તો ચા પીવડાયા વગર મોકલીશ. હા તો હું બનાવીશ ને. હું ચા બનાવી દઉં છું ભાભી, તમે બેસો. હા સ્વીટી, 1 મિનિટ. એમને તારા હાથની ચા નહીં ભાવે, એમને મારા હાથની ચા પીવાની આદત છે. કેમ કેમ એમને મારા હાથની ચા નહીં ભાવે? ભાવશે ને, હું એમની પત્ની છું,
હું ચા બનાવીશ એમની માટે. સ્વીટી તું એમની પત્ની છો, પણ એનો અર્થ એવો નથી કે તું ચા બનાવે એટલે એને મીઠી લાગી જાય. જો એમને કડક મીઠી સ્વાદિષ્ટ ચા જોઈએ, અને એ શું કે ખબર છે કે ચા બગડશે તો મારું દી બગડશે, એટલે વ્યવસ્થિત ચા બનાવીને એમને આપવી પડે. હા તો હું વ્યવસ્થિત બનાવીશ ને ભાભી. હું જ ચા બનાવીશ, તમે તમારા રૂમમાં જાઓ ને આરામ કરો. રૂમમાં નહીં, એ સોફા પર રાહ જોવે છે, હું ત્યાં બેઠી છું, તું બનાવીને આવ. પણ ત્યાં શું કામ જવું છે? અમસ્તે એમને ઓફિસ જ જવું છે. તમે રૂમમાં જઈને આરામ કરો ને, બાય કહી દઈશું મારી રીતના. અરે સ્વીટી તું આ કેવી વાત કરે છે? આ દરરોજનો નિયમ છે, એ ઓફિસ જાય એટલે હું બાય કહેવા માટે ત્યાં જ ઊભી હોય. હા પહેલેથી જ આવું છે. સારું ચાલ તું બનાવી દે ચા. કેમ કેમ દરરોજનો એવો નિયમ છે? ઓફિસે જાય એટલે બાય કહેવા માટે ઊભું રહેવું કઈ જરૂરી થોડી છે. છોડો, ચા બનાવી દો. ભાભી, આ સા લાવો, મારે મોડું થઈ ગયું છે આજ. ભાભી, હા સા આવે છે, સ્વીટી લઈને આવે છે. એણે કીધું કે આજે મારે ચા બનાવી છે. મેં કીધું સારું આજે તું બનાવ. અરે તમે લાવ્યા આવો તો. મને ખબર છે તમને મારા હાથની ચા પીવાની આદત છે, પણ આ હવે નવા નવા લગ્ન થયા છે ને તમારા, તો એની થોડો મોહ માયા હોય કે નહીં? મારા હાથની ચા હસબન્ડ પીવે ને બધું, તો ભલે ને એ બનાવતી આજે એના હાથની પી લેજો. નહીં હો, અત્યારે પી લઈ તમે કયો છો તો, પણ હું મારી રજા આવે ને તે દિવસે આખો દી એના હાથની ચા પીશ, પણ અઠવાડિયું તો તમારા હાથની જ. હા શું? આલ્યો ગરમા ગરમ ચા. તે ચા તો ગરમ જ હોય. આ તે બનાવી સરસ છે ને, મને ખબર હતી તમને મારા હાથની ચા ભાવે જ. તું જરા ભાભી પાસેથી ચા બનાવતા શીખી જાજે. શું થયું? નથી બરાબર? નહીં. શું વાંધો છે? ચા જેવી ચા હોય. તમને મારી ચાય નો ભાવી? અરે ખાંડ કેટલી નાખી દીધી છે. લાવ. બધું રેડી છે આમાં તો. મને તો કાંઈ એવું લાગ્યું નહીં કે મારી ચા બરાબર નથી. પણ આ સામાં છે ને, આ ભાભીના હાથમાં જેવી ચા બને છે ને, એની જેવો પ્રેમ નથી. શું? હા એટલે આ નહીં, આ ચા લ્યો અને છે ને તમે જરાક ચાખજો અંદર જઈને કે કેવી બની છે. પકડો ને. ભાભીના હાથ જેવો પ્રેમ નથી, એટલે હું તમારી માટે પ્રેમથી ચા નથી બનાવતી. અરે તું તો મારો પ્રેમ છો, પણ આ ચા તો મને ભાભીના હાથની જ ભાવે. બસ. પ્રેમ હું છું અને ભાવે છે બધું ભાભીના હાથનું. આ વર્તન છે ને મને થોડુંક અજુગતું લાગે છે, કારણ કે જ્યારથી આ ઘરમાં હું આવી છું ને ત્યારથી મારા હાથની ચા નહીં, મારા હાથનું જમવાનું નહીં, એક વસ્તુ તમને મારા હાથની તો ગમતી જ નથી. પણ આમાં ક્યાં એવી વાત આવે છે? હા આ દેખાય છે, સામે જ દેખાય છે. તો પૂછો જરાક તમારા ભાભીને. હું કેટલા પ્રેમથી એની પાસે ગઈ હતી અને કહીને આવી હતી કે મારા અશોક માટે ચા હું બનાવીને લાવીશ, પણ નહીં, મારા હાથની ચા નથી ભાવતી. મારા હાથનો પ્રેમ એમને નથી દેખાતો. બસ, મેં તને કીધું ને એની પાસેથી બધું શીખી જાજે કે કેવી રીતે રાંધવું, કેવી રીતે ચા બનાવવી. હા પછી મને ભાવવા માંડશે. બસ હા હું તમારા માટે બીજી ચા બનાવીને લાવું છું. અને હા, અને અંદર છે ને તમારા હાથનો થોડો પ્રેમ નાખજો એટલે ચા વધારે મીઠી લાગે. બસ પ્રેમ નાખશે. હા તમે બંને ઝઘડશો નહીં. આ સવારમાં શું કામ ને ઘરમાં ઝઘડા કરો છો? હું લઈને આવું છું, તમે બેસો. 5 જ મિનિટ થશે. હા સરસ. મને એમ હતું કે મારા પતિને મારા હાથનું બધું ખાવું ભાવશે, મારો જે હક છે એ મને મળશે, પણ નહીં, આમાં તો બધું ઊંધું જ થઈ રહ્યું છે. તમને બધી વસ્તુ ભાભીના હાથની જ ભાવે છે, મતલબ આ ઘરમાં મારી કોઈ વેલ્યુ નથી કે તમારા જીવનમાં મારી કોઈ વેલ્યુ નથી? કોઈની વેલ્યુ હોય નહીં, બનાવવી પડે, સમજી? મતલબ કે હું અહીંયા ઘરમાં જે કામ કરું છું, એટલું બધું તમારી પાછળ ઘસાવું છું, આટલી મહેનત કરું છું, આખો દિવસ તમારા વિશે વિચારું છું, પણ આ એક કઈ વાતની કઈ વેલ્યુ નથી, કઈ કદર નથી. કદર તો છે જ,
પણ તને દેખાતી નથી. હા, મને નહીં દેખાય ને, કારણ કે તમારી આંખો ઉપરથી આ ભાભી નામનું ભૂત ઉતરે ને ત્યારે જ બીજું દેખાશે. અરે જલ્દી ચાલીને જાઓ, અશોકભાઈને મોડું થયું. ભાભી સા બની કે નહીં જુઓ આ ને. શું છે? હા આની માથાકૂટમાં મારે કેટલું મોડું થઈ ગયું. પણ તમે છે ને એની સાથે બહુ જીભાજોડી કરો છો. એની સાથે બહુ પંચાયત ના કરતા હોય તો. હવે નવી છે, એને ના ખબર હોય ઘરની બધી, તો તમારે બધા સવાલના જવાબ એને દેવા જોઈએ. અને ભાભી આજ જો મારે અડધો દિવસ જ ભરાશે. જો હવે એની સાથે ઝઘડ્યા છો ને તો મારાથી ખરાબ કોઈ નથી, સમજી લેજો. બહુ મસ્ત સા છે. ભાભીને એ જ પૂછું છું. હા ભાભીને અરે બહુ ભાભી. તમારા ભાભીના હાથનો પ્રેમ છે ને? હા સ્વીટી, જો તું ઈ સારી ચા બનાવી શકે છે. ચા શું, તું તો રસોઈ પણ સારી બનાવી શકે. નહીં, તમારીથી સારી હું એકેય વસ્તુ ના બનાવી શકું, કારણ કે મારા ઘરવાળાને તમારા હાથનું જ ભાવે છે. અરે સ્વીટી, એવું ના હોય. આ તમને આદત પડી ગઈ છે મારા હાથની, અને આ તમે પણ છે ને એને ન ખીજાતા હોય તો એવી રીતે એ પણ શીખી જશે. હે બોલે જ એવું તો ના કેવું હોય ને. આ નહીં કહું કાંઈ તને. હા હવે ઓફિસ જવાનું મોડું નથી થતું? હા હું જાઉં છું, પણ ભાભી તમે આજે ભૂલી ગયા ને. શું? હા તિલક કરવાનું. અરે હું પણ છે ને આ તમારા બેયની મગજમારીમાં સૌ ભૂલી જ ગઈ. ભાભી, હા બોલ. એક મિનિટ લાવ, હું તિલક કરી આપું. ના તિલક તો મારા ભાભી જ કરી આપશે. હા, આ પહેલેથી છે ને હું જ એમને તિલક કરી આપું છું. લો, ને છે ને ધ્યાનથી જજો અને ધ્યાનથી પાછા આવજો. ટ્રાફિક હશે, ભલે મોડું થઈ ગયું હોય, પણ શાંતિથી ચલાવજો વાહન. હા ભલે ભાભી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આજે હું વિચારતી હતી એ જ વસ્તુ તો અહીંયા નથી ને. આ બંને વચ્ચે કંઈક નક્કી આવું જ હોઈ શકે. બાકી કયો દેર એવો હોય જે ભાભીનો આટલો પક્ષ લે, જેને પત્ની નહીં પણ ભાભીના હાથની ચા આટલી ભાવે, અને ભાભીના જ બધા કામ. આ છે ને અશોકભાઈને ટોપરા પાક બહુ ભાવે. આજે ટોપરા પાક કરી દઈશ. ભાભી શું થયું? હા કઈ નથી થયું, પણ એક વાતની મને બહુ ચિંતા થાય છે. શેની ચિંતા થાય છે? હા 5 તારીખે મારે મીટિંગ માટે બહાર જવાનું છે. હા તો મારે કયા કપડાં પહેરવા ને ક્યાં નહીં એ વિચારું છું. અરે રે, મને તો એવું થયું કે શું થઈ ગયું હશે. હવે આ તો કેવડી મોટી વાત છે અશોકભાઈ કે તમારે ચિંતા કરવાની જરૂર છે. આ પણ તમે છે ને પેલાય આવું જ કરતા. શું પહેરવું ભાભી, અહીંયા જવું છે, ફ્રેન્ડના બર્થડેમાં જવું છે, કયા કપડાં પહેરીને જવા. હે ભગવાન, તમે મોટા થઈ ગયા પણ તમારી બુદ્ધિ તો હજી આવડીક જ રહી. એક કામ કરજો, આ તમને ખબર છે ને મેં તમને એક બ્લેઝર આપ્યું હતું તમારો બર્થડે હતો ત્યારે ગિફ્ટ. હા બસ એ બ્લેઝર પહેરીને તમે જતા રહેજો. બ્લેઝર? અશોક, તમને યાદ છે તમારે કપડાં જ પહેરવા હોય ને તો સારામાં સારા આપણા મેરેજ વખતે મેં તમને ગિફ્ટ આપ્યું હતું ને એ જ કપડાં પહેરીને જજો. શું એ કપડાં પહેરીને જ જજો? મારે કઈ પરણવા નથી જવાનું, મીટિંગમાં જવાનું છે. હસો સ્વીટી, હું તને કહું છું ને કે એમને કયા કપડાં પહેરવા ગમે, કયા કપડાં પહેરવા ના ગમે એ મારાથી વધારે તને ન ખબર હોય. હા, તમારાથી વધારે તો કોઈને ખબર જ ના હોય, કારણ કે આ ઘરની માલકીન તમે છો, મારા પતિની માલકીન તમે છો. મારા પતિ જેમ કે જે કરવું હોય બધું તમને પૂછીને કરે. આમ તો એમ કહેવાય ને કે આ અશોક છે ને તમે ભાભીની પૂંછડી જ છો. બસ હવે એક શબ્દ પણ નહીં બોલતી. કેમ? સાચું કીધું તો કડવું લાગ્યું? આ સત્ય હંમેશા કડવું જ હોય. બસ. અને આ સાંભળી લ્યો, આ તમારી ભાભી, આ ભાભી છે ને એ ભાભી કહેવાને લાયક નથી. પત્નીના બધા અધિકાર એ છીનવી લે છે. સ્વીટી, આ તું શું બોલે છે? સાચું કહું છું. સાચું કહે ને તો આ મરચા જ લાગે. અને તમે શું કહો છો? અશોકને આ પહેરવું ગમે, તે દિવસે હું લાવી ઓલો શર્ટ ત્યાં પનોતી લગાડી દીધી. આ કલર નહીં ગમે અને નો જ ગમ્યો. સ્વીટી, મેં તો તને ખાલી એવું કીધું કે એમની ચોઈસ તને નથી ખબર.
ધીમે ધીમે તને પણ ખબર પડી જશે. આ સાથે રહીશ ને એટલે તને પણ આઈડિયા આવી જ જશે કે એમને શું ગમે છે શું નથી ગમતું. અરે સાથે રહેવા દ્યો તો ને. આ મારા પતિની પસંદ માટે તો મારે તમને મળવું પડે છે, તમને પૂછવું પડે છે કે મારા વરને શું ગમે શું ના ગમે. તો પછી લગ્ન મારી સાથે ન કરાવાય ને, તમારે જ. બસ હવે એક શબ્દ પણ નહીં બોલતી. તને કાંઈ ભાન છે તું અત્યારે હું બોલશો ઈ? ભાન છે એટલે જ બોલું છું. આ તમને ભાન નથી કે તમારી મીટિંગ માટે જવાનું છે તો એ પૂછવા માટે તમારે મારી પાસે આવવું પડે. દોડીને અહીંયા આવી ગયા અને તમને આટલી ચિંતા હોય ને તો તમારી આ ચિંતા તમારા ઘરવાળા પ્રત્યે દર્શાવો ને. બિચારો એ તો ત્યાં છે, ત્યાં એની ચિંતા નથી થતી. એમ નથી થતું કે ભાઈ મારો ઘરવાળો ત્યાં એકલો છે તો આ ઘર મૂકીને એની પાસે જતી રહો. પણ નહીં, અહીંયા પતિ પત્નીની વચ્ચે ડબકા પૂરવા માટે રહેવું છે. કબાબમાં હડ્ડી. સ્વીટીની વાત સાચી છે. એ તમને જે કપડાં પહેરવાનું કે એ જ તમે પહેરી લેજો. હા ભાભી. ભાભી ભાભી નહીં. મને છે ને અશોક એક વાત નથી સમજાતી. હું તમારી પત્ની છું ને, તો પત્ની હોવાના બધા હક તમે મને કેમ નથી આપતા? બધી વસ્તુ તમારે તમારા ભાભીને શું કામ પૂછવી પડે? કારણ કે એનામાં છે ને બુદ્ધિ છે અને મારામાં નથી. હા, તારામાં જરા કઈ નથી. એ વાંધો નહીં. આજ પછી છે ને હું તમને એક કઈ વસ્તુ નહીં કહું. કરો છે એમ કરવું હોય. અરે હા, આને હવે મારે કેમ સમજાવવી? એક છે ને આમનું ક્યારેય ફોન ના લાગે. જ્યારથી વિદેશ ગયા છે ને મને તો સાવ ભૂલી જ ગયા છે. હા ભાભી, શું કરો છો? આ જો ને તમારા ભાઈ ફોન જ નથી ઉપાડતા. સાચું કહું ને હું તમને, આ જ્યારથી તમારા ભાઈ ગયા છે ને ત્યારથી મને તો ભૂલી જ ગયા છે. જરા યાદ જ નથી કરતા. હું 10 ફોન કરું ને ત્યારે એક વખત ફોન ઉપાડે. હા, એની પાસે ટાઈમ ન હોય પછી ઉપાડશે, સામેથી એનો ફોન આવશે. ના ના ના, સાચે જે મને ભૂલી ગયા છે. મને આવી ખબર હોત ને કે ત્યાં જઈને મને ભૂલી જશે તો હું એમને ત્યાં મોકલત જ નહીં. અરે ભાભી, એવું ના હોય. શું કામ તમે ચિંતા કરો છો? જો મારા ભાઈને છે ને ટાઈમ મળે ને એટલે તરત તમને ફોન કરશે. હવે દિવસમાં તમને 3 વાર ફોન કરે છે તોય તમને નથી મજા આવતી? કાંઈ નહીં, 3 દિવસ થઈ ગયા. 3 વાર તો શું, 1 વાર પણ ફોન નથી કર્યો. મીટિંગ છે મીટિંગ છે મીટિંગ છે કરીને. હું મારા ભાઈને ઓળખું છું. તમને ફોન કર્યા સિવાય ઈ ત્યાં પણ ઓફિસે કામે ન જાય, મને ખબર છે. એટલે હવે તમને મારા ઉપર ભરોસો નથી? વાહ, તમે તો ગમે એમ તમારા ભાઈના ચમચા. ભાભીનું તો નહીં જ માનો ને. નહીં ભાભી, પણ હું મારા ભાઈના વખાણ તો કરી શકું ને. જે હોય એ હકીકત કહું છું. બસ, ભાઈ તો જાણે રામ હોય અને પોતે લક્ષ્મણ હોય એવી રીતના એની જ પાછળ પાછળ એ જેમ કે એમ કર્યા કરશે. જ્યાં ભાઈ દોરે ને ત્યાં દોરાયા જાય. અરે તો તમે પણ સીતા જેવા છો ને, જેમ કે લક્ષ્મણ ને સીતા. હા, અને ભાભી હું તમને શું કહેતો હતો? શું છે? તમે પહેલા જે કરતા હતા ને એવું પાછું ચાલુ કરવું પડશે. એટલે શું કરતી હતી હું પહેલા? હા, જુઓ શું લાવ્યો છે. તેલ? હા. પેલા તમે છે ને દરરોજ સાંજે આવું કરતા, મારી પાસે આ તેલ લઈને આવી જાવ, મને માથું દુખે છે, મને માથામાં તેલ નાખી દો, અને મારે પછી તેલ નાખી દેવાનું. ભાભી અત્યારે જો આ બહુ માથું દુખે છે. હા, તમારે જ્યારે રિલેક્સ થવું હોય ને ત્યારે તમને માથું ન દુખતું હોય તો એ દુખવા માંડે. તમે કદાચ આ તો તેલ છે, કોરા હાથ આયા આમાં મડાડો ને તોય મને સારું થઈ જાય. સમજ્યા તમે? બસ મશકા મારો. પણ હવે સાંભળો, હા. હવે મારી પાસે નહીં, આ તમારી બૈરી આવી ગઈ ને એની પાસે તેલ ન ખાવાનું. અરે એની પાસે જઈશ ને તો અમુક ડબલ માથું દુખવા માંડશે. અરે એવું ન કહેવાય. અરે એનો હાથ બહુ ભારે છે. તમે ક્યારે ટ્રાય કરી? એને કીધું કે મને માથામાં તેલ નાખી દો? ટ્રાય કરી નથી ને કરવી નથી. મારે તમારી પાસે તેલ નખાવું છે બસ. બસ આ છે ને તમે મારા જ જીવના ગરાક છો. હું માથામાં તેલ નાખી દઉં ને પછી જ તમને શાંતિ થાય. આ તો કયો ને, લગ્ન પછી તમે સાવ ઓછું કરી દીધું છે. બાકી પહેલા તો મારે દરરોજ તમને તેલ લગાવી દેવું પડતું. પણ આ બહુ ખરાબ આદત છે. સ્વીટી આવી પછી મારે તો શાંતિ જ નહીં. અરે ભાભી, એને જવા દો ને, એને ક્યાં અત્યારે યાદ કરો છો? અરે યાદ કરો છો એટલે શું વળી? એને કઈ યાદ થોડી કરવાની હોય, એને તો ભૂલવાની જ નથી આપણે. ભાભી બસ હવે આ તો તમારા કહેવાથી મેં લગ્ન કર્યા.
બાકી મારી કાંઈ ઈચ્છા જ નહોતી લગ્નની. હા, મને છે ને તમારો પ્રેમ જ મને ગમતો હતો. શું પ્રેમ? હે શું કીધું? આનો પ્રેમ ઈ તમારા માટે પ્રેમ છે. આ મને દાળમાં કાળું લાગતું જ તું, પણ આ હવે સચ્ચાઈ પણ થઈ ગઈ. હા, શું બોલે છે? હું સાચું બોલું છું. અને તમને જરાય શરમ નથી આવતી? અહીંયા ઘરમાં હું છું એ હોવા છતાં પણ શું કરતા હતા તમે લોકો? શું કરતા હતા? અરે મારું માથું દુખતું હતું એટલે ભાભી તેલ લગાવી આપતા હતા. તો મારા હાથ કપાઈને ફેંકી દીધા છે મેં કે કપાઈ ગયા છે? આ હાથમાં એટલું દમ નથી કે મારા માથાનો દુખાવો મિટાવી શકે. આ હાથમાં દમ છે ને? હા. આ જ હાથ ગમે છે ને તમને? હા. આ જ હાથ ગમે છે ને? સ્વીટી, આ તું શું કરે છે? અરે હું કરું છું એ બધું બરાબર છે. આ વસ્તુ મારે બહુ પહેલા કરવાની જરૂર હતી. તમે બંને એટલે શું? હું નાનું ગીગલું છું? હે ઘોડિયામાં છું કે મને કઈ દેખાય જ નહીં? કેટલા દિવસથી તો મારા બંનેનું આ બધું જોઉં છું. હા. સ્વીટી, જો તને ન ગમતું હોય ને તો હા. હવે હું એમને માથામાં તેલ નહીં લગાવી. નથી જ ગમતું. કોકના પતિ સામે કોઈ બીજી સ્ત્રી ઊંચી નજર કરે ને, એ પણ એક સ્ત્રી સહન ના કરી શકે ભાભી. પણ આ તો છે ને કોઈ બીજી સ્ત્રી? હા, બીજી સ્ત્રી. હું કોઈ બીજી સ્ત્રી નથી, તારી જેઠાણી છું અને એમની ભાભી છું. એ જ ને, ભાભી છો તો ભાભી બનીને રહો, પત્ની બનવાની કોશિશ ના કરો. બસ, હવે એક શબ્દ પણ આગળ બોલતી નહીં, નહીતર તારો જીભડો ખેંચી લઈ. હા, ખેંચો ને. આને કારણે મારો જીભડોય ખેંચાઈ જશે અને ક્યારેક મને પટ્ટાનો મારે પડી જશે. પણ આમને જરાય શરમ જેવું નહીં આવે. બેશરમ હોય બેશરમ જ રહે. બસ, મારે ઘરમાં ઝઘડા નથી જોતા. અને ચૂપ, એક પણ શબ્દ નથી બોલવાનો હવે તમારે. વાહ, જોયું કેટલો હક જતાવે છે આ તમારા વહાલા ભાભી કે એના ચૂપ કહેવાથી તરત તમારો જીભડો અંદર જતો રહે છે. પણ મારી સામે તો મારો જીભડો બહાર ખેંચી લેવાની વાત થાય છે. હવે મને ખબર પડે છે કે મારે શું કરવું જોઈએ. તમે બંને અહીંયા રહો ને આ ઘરમાં ખુશથી. હું અહીંયા શું કરું છું? અરે મારા હાથની કઈ વસ્તુ મારા પતિને નથી ગમતી. આ હાથની જ બધી વસ્તુઓ ગમે છે. હા, ગમે છે એ હાથની. તું નહીં સમજે. અરે મારે સમજવું નથી. આ સમજીને લોહી ઉકાળા મારે જ કરવાના છે ને. અહીંયા કાળજામાં જે ઘા વાગતા હોય ને એક પત્ની જ સમજી શકે. આ પારકા લોકો ના સમજી શકે. પણ હવે હું તમને સમજાવીશ કે કોને શું કહેવાય. સ્વીટી, ભાભી એ ભલે જે બોલે તે, અમારે એને કાંઈ સમજાવવાની જરૂર નથી કે કાંઈ કહેવાની જરૂર બસ. નથી. હવે છે ને તમે મને ક્યારેય ના બોલાવતા. હા ભાભી, મારે આવા કલંક સાથે નથી રહેવું આ ઘરમાં. સ્વીટીને નથી ગમતું ને કે તમે મને બોલાવો એ, તો પછી શું કામ ને? શું જરૂર છે તમારે મારી સાથે વાત કરવાની? પણ તમે મોટા થઈ ગયા છો ને, તમારી બાયડી આવી ગઈ છે ને, લગ્ન કરાવી દીધા ને મેં અને તમારા ભાઈએ. બસ તો હવે એને સાચવીને શાંતિથી વ્યવસ્થિત રીતે એની સાથે જીવો. મને હવે ના બોલાવતા. ભાભી, આ સ્વીટી હજુ સુધી કેમ નહીં આવી હોય? મેં એને કીધું છે કે તું ગમે ત્યાં જાય ને તો એક વખત મને કહીને જવાનું. પણ ના, આ છોકરી આવી ગઈ. તું આ સ્વીટી ક્યાં જતી રહી હતી? અને એ પણ મને કીધા વિના. તને ખબર છે ને કે આ તું ઘરમાં ના હોય ને એટલે હું તને બધે શોધ્યા કરું. તને ફોન એટલા હું કરતી હતી, ફોન નહોતી ઉપાડતી તું. એટલે હવે હું બહાર જાઉં તો એ મારે તમને પૂછીને જવાનું. તમારી પરમિશન મારે બધી વાતમાં લેવાની. અરે સ્વીટી, પરમિશન લેવાની વાત નથી કરતી, ઇન્ફોર્મ કરવાની વાત કરું છું. એક વખત તું મને જાણ તો કરી શકે ને કે ભાભી હું બહાર જઉં છું, એટલે શું મને ચિંતા ન રહે. પાછી તું ફોન ના ઉપાડે. ન જ ઉપાડું, મારી મરજી છે. હું મારા અશોક માટે કપડાં લેવા ગઈ હતી. અરે એમના માટે કપડાં લાવી છે તું? બતાવ કેવા છે. મેં પસંદ કર્યા છે, એ પણ મારા પતિ માટે. તો સારા જ હોય ને, તો બધાને બતાવવાની મારે જરૂર નથી. અરે પણ ભલે ને તે પસંદ કર્યા હોય, મને બતાવ તો ખરી. મને છે ને એમની ચોઈસ એકદમ ખબર છે. મને બધી ખબર હોય કે એમને કેવા કલરના કપડાં ગમે ને શું ગમે શું ના ગમે.
હે તમારે જોવા જ છે આલ્યો જોવો હો અમસ્તા એકઈ કામમાં તમે બાકી તો રહી નથી જતા બધી જગ્યાએ આડા આવવાની આદત જ છે અરે જોવો મરૂન કલર મસ્ત છે ને કપડાં મને ખબર હતી મારા અશોકને આ કપડાં ગમશે અને એની ઉપર ઉઠશે પણ લાવો સ્વીટી સોરી પણ એમને આ કલર બિલકુલ નથી ગમતો હમણાં તો એમની માટે વ્હાઈટ યલો આવા કોઈ કલર લાવી હોત ને તો એ બહુ ખુશ થઈને પહેરત પણ કંઈ વાંધો નહીં આ હજુ તમારા નવા મેરેજ થયા છે ને તો એકબીજાની ચોઈસ ના ખબર હોય હવે છે ને તું ગમે ત્યારે કપડાની ખરીદી કરવા જાય ને તો મને સાથે લઈ જજે અરે તને ખબર છે અત્યાર સુધીમાં એક પણ વખત એવું નહીં બન્યું હોય કે એમણે મારી ચોઈસના કપડાં ના પહેર્યા હોય અરે એમના મેરેજ નહોતા થયા ને ત્યારથી લઈને અત્યાર સુધીમાં ગમે ત્યારે એમણે તમારા મેરેજમાં પણ જે કપડાં પહેર્યા ને એ મેં ચોઈસ કર્યા હતા અરે તને શું કહું એમની બધી ચોઈસ મને ખબર છે અને મને શું ગમે એ બધી એમને ખબર છે બસ હો હવે આ મારા વરને શું ગમે ને શું નહીં ને એ નક્કી કરવા વાળા તમે કોણ હા ભલે તમે એના ભાભી છો પણ પત્ની તો હું છું ને એની કદાચ ગમે તે કલરના કપડાં લાવું ને તો પણ અશોક પહેરશે જ એમાં આનાકાની નહીં કરે પણ આ તમારે જ વચ્ચે ડબકા પૂરવા જોઈએ અશોકને આ ગમે ને અશોકને તે ગમે ને તમે છે ને ભાભી આ તમારું કરી રહ્યો ને એટલું ઘણું છે બીજું ના વિચારો સ્વીટી તારે આવી રીતે શું કામ ને વાત કરવી પડે છે મારી સાથે તમે કરો છો એવું તો કેમ વાત કરું અરે પણ મેં શું કર્યું છે મેં તો ખાલી એમ કીધું કે આ કલર એમને નથી ગમતો છતાંય તે તારે આ જ કપડાં એમને પહેરાવવા હોય તો પહેરાવજે ને એ પહેરી પણ લેશે બસ તો આ જ શબ્દ પહેલા બોલવાનો હતો પ્રેમથી એમ કીધું હોત ને ભાભી કે વાહ તું સરસ જોડી લઈને આવી છો તો મને એમ થાત કે નહીં ચલો પણ આ તો આવ્યા ભેગા સીધું કહી દીધું આ કલર અશોકને નહીં ગમે તને તો ખબર જ નથી ના અરે મને કઈ બુદ્ધિ જ નથી આ ઘરમાં ક્યાં મારું કઈ ચાલે છે સારું તને જેમ ઠીક લાગે એમ કર હું કપડાં મૂકીને આવું હા જાઓ ને તમારા રૂમમાં જઈને તમારા કપડાં મૂકતા આવો અરે પણ એક મિનિટ આ અશોકના કપડાં છે ને એટલે અમારા રૂમમાં તમે મૂકવા જાઓ છો તમારા કપડાં હોય તો તમારા જ રૂમમાં મૂકીશ ને હું છું ને હું દેખાઉં છું આવી મોટી હે આ મારા ઘરવાળાના કપડાં છે મારા રૂમમાં તમે શું કામ મૂકવા ચાસો મરી ગઈ છું હું અરે આ તો કેવી વાત કરે છે એમ કરો મારા પતિના બધા કામ તમે જ કરી લ્યો તો હું છે ને અહીંયા રસોઈ બનાવવાનું કચરા પોતા કરવાનું એ કામ કરીશ હો ને આ મૂકવા જાવ છે ને આલ્યો મૂકો જા અરે સ્વીટી તને ઠીક લાગે એમ કરતું લે આ તો જ મૂકી દે બસ મૂકી દે નહીં મારો હક છે એમની ઉપર એટલે મૂકવા જાઉં છું અરે આ સ્વીટી આવું વર્તન કેમ કરે છે અશોકભાઈના બધા કામ પહેલેથી જ મને કરવાની આદત છે પણ લાગે છે કે સ્વીટીને એવું લાગતું હશે કે હું આ બધું કામ કરું છું તો અશોકભાઈ એની કદર જ નહીં કરે હવે છે ને મારે અશોકભાઈના કોઈ કામ જ નથી કરવા ભલે બધા કામ એ જ કરતી અશોક હા કઈ બાજુ ગઈ હતી આજે જો તમને છે ને એક સરપ્રાઈઝ આપવું છે જલ્દીથી આંખો બંધ કરો અરે એ હમણાં આપી દે ને હા તમે તો આવા જ રહ્યા લ્યો એમને આપી દો હું તમારી માટે નવી કપડાની જોડી લાવી છું જો હા ગમ્યું ને મને ખબર હતી તમને ગમશે જ અમસ્તાઈ હું લઈને આવું એ વસ્તુ તમને થોડી ન ગમે હા શું કહું ફેંક્યો કેમ મને આ કલર જરી કંઈ પસંદ નથી મેં તને પહેલાં જ કીધું હતું ને કે તારે ગમે એ વસ્તુ મારા માટે લેવા જ આવી હોય ને તો ભાભીને જોડે લેતું જવાનું એ તમે છે ને હદ કરી છે ભાભીને લેતી જાઓ ભાભીને શું કામ લેતી જાઓ તમારા કપડાં પસંદ કરવામાં મારે ભાભીને લઈને જવાના એટલે ઈ કોણ છે હે ઈ કોણ છે તું એને લેતી જાઓ અરે એને ખબર છે કે મને કેવા કલરના શર્ટ પસંદ છે તો તમે છે ને ક્યારેક બેસીને મારી સાથે બે ખડી વાત કરી હોત ને કે મને આ વસ્તુ પસંદ છે આ વસ્તુ પસંદ છે તો મને ખબર હોત કે તમને કયા કલરના શર્ટ પસંદ છે શું જમવામાં પસંદ છે પણ નહીં આપણે તો દર વખતે મારી ભાભીને પૂછો ભાભી 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 આ ભાભી તો બસ હવે એક શબ્દ પણ નહીં બોલતી ભાભી વિશે તને ખબર નથી ભાભી મારા માટે શું છે હા મને ખબર છે ને ભાભી તમારા માટે શું છે ને
એ મને સારી રીતે ખબર છે. તો મારી હારે લગ્ન શું કામ કર્યા? તમારા ભાભી હારે જ રહ્યા હોત તો આખી જિંદગી. હા કેવું બોલે છે તું? તને બરાબર કઈ જ બોલું છું. ભાન છે કે નહીં? અરે ભાન તો તમે મને ભૂલવાડી દીધું છે. આ તમે અને તમારી ઓલી ભાભીએ બંને થઈને મારું ભાન ભૂલવાડી દીધું છે. ગમે તે વસ્તુ કોઈ પ્રેમથી લઈને આવે, કદાચ ન પસંદ હોય ને તોય કોક એમ કે હા ચલો આટલા પ્રેમથી તું મારી માટે વસ્તુ લાવી ને એ જ મારી માટે ઘણું છે. આ તો વચ્ચે તમારી ભાભી ટપકી જ જાય. અરે તું પણ એકવાર ભાભીને પૂછી જોજે ને ભાભી કે- ભાભી ભાભી એને અશોકભાઈને આ શર્ટ પસંદ આવશે કે નહીં એકવાર એને પૂછી જોજે. નાશ પાડશે ઈ. અહીંયા સુધીનો વિશ્વાસ છે ને? અહીંયા સુધીનો હા ના જ પાડે ઈ. હા ખબર હતી મને. આ તમારે છે ને આખી જિંદગી એમની ભેગું રહેજો. મારી તો એ જરૂર નથી, કારણ કે તમારી પસંદ ના પસંદ મને તો કઈ ખબર નથી. આ તમારી ભાભીને આટલી ખબર છે તો પછી આ લગ્નનો ખર્ચો ખોટો કરી નાખ્યો. એ અહીંયા ને આ છે ને હા કેવું બોલે છે? તને કઈ ફાન છે? આ છે ને બધું બોલું છું ને હું તમારા કર્મે બોલું છું. આપણા શબ્દ આવા ન નીકળતા હોત ને તો હુંય ના બોલે. અરે એક વાત તો મારે કહેવાની રહી ગઈ. આ કાલે જજો અને આ કપડાં છે ને હું પાછા દઈ આવીશ અને જઈને તમને જે કલર ગમે ને એ કલર લઈ આવજો. એકલા ન જતા. આ તમારી ભાભી છે ને એને છે ને જોડે લઈને જાજો. અરે પણ સ્વીટી, સ્વીટી મરી ગઈ. સ્વીટી સ્વીટી તને કહું આનું હવે મારે શું કરવું? કાઈ નો થાય મારું. આ તમારી ભાભી છે ને એનું કરો. સ્વીટી, વાહ, આજે તમને વળી મારી યાદ આવી. લે કેમ રોજ તને નથી બોલાવતો? બોલાવો જ છો. આ હું તમને પૂછવા જ આવતી હતી કે તમારી માટે શું જમવાનું બનાવું, તમારી પસંદનું. મેં તને કેટલી વાર કીધું કે તારે છે ને ભાભીને પૂછી જોવાનું, ઈ જે કે ઈ બનાવવાનું. એમ નહીં, એટલે તમારી પસંદનું ય મારે ભાભીને પૂછીને બનાવવાનું. હું તમારી પત્ની છું, હું તમને પૂછીને બનાવું એ વ્યાજબી લાગે. અરે મારી જે પસંદ છે ને ભાભીને બધી ખબર છે. જ્યારે આપણા લગ્ન નહોતા થયા ને ત્યારે મને બહુ હાસવતા અને હજી હાસવે જ છે. સાચવે છે એ બધી વાત ઠીક છે, પણ પત્ની હું તમારી છું અને હું તમને પૂછું છું તો તમારે સીધી રીતે કહેવાનું હોય કે ભાઈ મને આ ખાવાનું મન થાય છે બનાવો. એમાં દર વખતે બધી વાત ભાભીને ન પૂછવાની હોય. હા ભાઈ વાત તારી હાચી. જો અત્યારે તને ખબર છે ને મારા મમ્મી પણ નથી. હા ઘણો સમય થઈ ગયો મારા મમ્મી જતા રહ્યા એનો, અને ત્યારથી જ બધું ભાભી સંભાળે છે એટલા માટે. અને એને ખબર હોય કઈ વસ્તુ ક્યાં પડી છે. હા તો એને ખબર હોય તો આ ઘરની વહુ હુંય છું, મને ખબર છે વસ્તુ ક્યાં પડી હોય ને ક્યાં નહીં. સારું એ બધું છોડો, તમે એક કામ કરજો ને આજે થોડાક વહેલા ઘરે આવી જાજો ને, મારે તમારી સાથે શોપિંગ કરવા જવું છે. શોપિંગ કરવા? અરે શોપિંગ કરવા જવું હોય તો ભાભી છે જ ને, એને જોડે લેતું જવાનું. આમાંય તે લેડીઝને જવાનું હોય ને. એવું જરૂરી નથી. આ લગ્ન પછી પતિ પત્ની બંને ભેગા જાય શોપિંગ કરવા. આ બધી વાતમાં ભાભી ભાભી અને ભાભી, એની સિવાય બીજું કઈ હોતું જ નથી આ ઘરમાં. મારી વાત સાંભળ તું. દેરાણી જેઠાણી જાઓ તમે બે, એમાં હું વાંધો? અરે પણ તમે મારા પતિ છો, તમે મારી સાથે આવો તો તમને શું વાંધો? મારે વાંધો હોય તો જ કહેતો હોય ને, મને વહેલા નો આવવા દે સમજી. હા મારે ઓફિસમાં કામ હોય કે નહીં. જો આ વખતે ચલાવી લઉં છું બરાબર. લાવો કાઈ નહીં, શોપિંગના પૈસા તો આપો. પૈસા તને ખબર તો છે, પૈસા ભાભી પાસેથી જ લેવાના હોય. હવે છે ને હદ થાય છે. જો જમવાનું તો કે ભાભીને પૂછો, શોપિંગ કરવા ભાભી સાથે જાઓ, પૈસા એ ભાભી સાથે, તો લગ્ન એની હારે કરી લઉં. હા શું બોલે છે તું? તને કઈ ભાન છે કે નહીં? અરે તમને ભાન છે કે નહીં? પત્નીને કઈ રીતે ખુશ રાખવી એ તો આવડતું નથી. તને ખબર જ છે ને કે મારી પાસે જેટલા પૈસા આવે, મારો પગાર આવે ને એ બધોય હું ભાભીને જ આપી દઉં છું. કેમ? આ તમારી પત્ની મરી ગઈ છે તો બધો પગાર ભાભીને દેવો પડે. આજથી તમારો જેટલો પગાર આવે ને એ બધો તમે મારા હાથમાં દેશો. ક્યાં? ભાભીના હાથમાં.
અશોક આ છે ને બહુ વધી જાય છો. આ હું કઈ બોલતી નથી ને એનો મતલબ એ નથી કે મન ફાવે એ વર્તન તમે કરતા જ જાઓ અને હું સહન કરતી જાઉં. અરે આમાં સહન કરવાની વાત જ ક્યાં આવે છે? હા હા હા, ઘરમાં એ મોટા છે એટલે એ બધું સંભાળે તો છે. મોટા છે એટલે બધો વહીવટ એ જ સંભાળશે. તમારો વહીવટ એ સંભાળશે. હા, હું જે કામ કરું બધો હિસાબ ભાભીને આપું જ છું અને પગાર આવે એ એને દઉં છું. આ કેટલીક વાર તને કેવું મારે? અરે 10 વખત કયો ને તોય કોઈ પત્નીના મગજમાં આ વાત ના ઉતરે. તમને એક વખત મેં કહી દીધું ને, હવેથી જે કઈ પગાર કે ગમે તે આવે ને એ બધું મને આપજો. અને ભાભી પાસેથી હું પૈસા લેવા નહીં જાઉં. પૈસા તો તમારે મને દેવા જ પડશે. અરે, સમજાણું? પણ મારી વાત સાંભળ. વાંધો નહીં, તું મારી પાસે માગજે, પણ હું ભાભી પાસે લઈ આવી દઈ પછી તને આપે. આ બરોબર? છે ને મારે તમારી સાથે લપ નથી કરવી. બાકી હવે બહુ આ બધું ચાલતું રહ્યું ને તો અશોક યાદ રાખજો, મારીથી ખરાબ છે ને કોઈ નહીં થાય. ઈ તો મને ખબર જ છે કે દુનિયામાં તારીથી વધારે ખરાબ કોઈ છે જ નહીં. શું બોલ્યા? કઈ નહીં, કઈ નહીં. હા ભાભી, હા હું ઓફિસે જાઉં છું. કઈ મંગાવવાનું છે? આ છે ને અશોકભાઈ તમારી જૂની આદત, ઘરની બહાર જાઓ એટલે મને કીધા વગર ના જાઓ. અરે કેમ જાવું? તમારે કાંઈક ને કાંઈક મંગાવવાનું જ હોય. હા તો સાંભળો, શાકભાજી લેતા આવજો, દૂધ, દહીં અને છાશ, ત્રણેય વસ્તુ લાવવાની છે. ભૂલી ન જતા જો, નહીંતર હું પછી પાછા મોકલીશ લેવા માટે. તમે ગમે એ વસ્તુ મંગાવો મારી પાસે, હું કોઈ દિવસ ભૂલ્યો? ના ના, આ તમારા ભાઈ અહીંયા હતા ને તો એટલી શાંતિ હતી. ગમે તે વસ્તુ લાવવાની હોય ને તો હું એમને કહી દેતી. આ તમારી પાસે મંગાવવાનું હોય એટલે થોડુંક મને અચૂકતું લાગે. હા, કેવી વાત કરો છો? આ મારા લગ્ન નહોતા થયા ત્યારે તમે મારું કેટલું ધ્યાન રાખ્યું છે. પણ અશોકભાઈ, હવે તમારા લગ્ન થઈ ગયા છે. આ હું દરરોજ તમારી પાસે કંઈક ને કંઈક મંગાયા કરું ને તો સ્વીટીને થોડું તો એવું થતું હશે કે આ ભાભી દરરોજ ઓર્ડર આપે છે અશોકને. એને ભલે જે થાય એ, પણ તમારે છે ને તમારે જે જોતું હોય ને એ મંગાવી લેવાનું. સમજ્યા તમે? સારું, અને વહેલા આવી જજો ઓફિસથી. આજે તમારું પ્રિય જમવાનું બનાવવાની છું સાંજે. હાશિર? હા, આ તમને ખીર ને પૂરી કેટલા ભાવે છે? કેટલા દિવસ થઈ ગયા મેં તમારા માટે બનાવ્યું જ નથી. આજે બનાવી દઈશ. મેં 2 દિવસ પહેલા સ્વીટીને કીધું હતું, એણે ના પાડી દીધી મને કે ઈ મને ન ભાવે. હાશે, હવે એને નહીં ફાવતું હોય બનાવતા. હજી નવા નવા લગ્ન થયા છે ને, એને હું શીખવી દઈશ, પછી એ પણ તમને બનાવી દેશે બધું એ. પણ અશોકભાઈ, આ એક વાત કહું, તમારા લગ્નનો હરખ તો મને બહુ જ હતો. હરખ તો હતો પણ જોડે ડર એ હતો પાછો. કઈ વાતનો ડર? ડર તો હોય જ ને. આ જોવો ને, ગમે તે છોકરાના લગ્ન થાય ને તો છોકરો માથી નહીં અળગો થઈ જાય છે આજકાલ. તો મને એવો ડર હતો કે ક્યાંક તમે એવી રીતે બદલાઈ ના જાઓ. પણ સાચું કહું, આ તમારા લગ્નને 6 મહિના થઈ ગયા, હજુ સુધી ક્યારેય મને તમારા વર્તનમાં રતિભારે ફેર નથી લાગ્યો. જેવા હતા ને એવા જ છો હજુ. એવો હતો, એવો શું અને એવો જ રહીશ. અને તમને ખબર છે કેમ? કેમ? અરે આપણી જોડી કેવી છે તમને ખબર છે? કેવી? હા, લક્ષ્મણ અને સીતા જેવી. અરે હા હા, સીતા માતા અને લક્ષ્મણને કેટલું બનતું. હા, એવું જ આપણે બને છે અને બનતું રહે. તમે પણ છે ને અશોકભાઈ, તમારી પાસે આ મીઠી મીઠી વાતો કરતા કોઈ શીખી લે ને તો એને તમારી જેમ સ્વીટી મળી જાય. આ તમને સ્વીટી આમ જ મળી ગઈ છે. આ બહુ મીઠી મીઠી વાતો કરીને એને ફસાવી લીધી છે તમારા પ્રેમમાં. ભાભી, હા શું કહું ને તો મારે માં તો નથી, પણ જ્યારથી મારા ભાઈના લગ્ન થયા અને તમે આ ઘરમાં આવ્યા ને ત્યારથી મારી માની યાદ તમે નથી આવવા દીધી. અશોકભાઈ, દરેક ભાભીને આવો ધૈર્ય ક્યાં મળે છે? તમે મારું કેટલું ધ્યાન રાખો છો. અરે નાના બાળકની જેમ તમે લાડ કરો છો. આ મને તો છે ને તમારા લાડ બહુ જ સારા લાગે. હું ધ્યાન કેમ ન રાખું? મારા મોટા ભાઈ વિદેશમાં છે, તમે અહીંયા એકલા. સમજ્યા તમે? એટલે તમારું ધ્યાન તો રાખવું પડે. સાચી વાત છે. હા, હવે હું જાઉં. મારે હા હા જાઓ, બાકી આપણી વાતો તો સાંજે નહીં પતે. હા ભાભી, શું થયું હવે? એક વાત તો હું હાવ ભૂલી ગયો. કઈ વાત?
હા તમે આંખો બંધ કરો પહેલા. હું આંખો બંધ કરું? હા સારું લ્યો, આંખો બંધ કરી. હવે સાંભળવાની નથી. હા પણ જોવાની છે. શું? હા એક મિનિટ. હા જો. આ છે ને, તમે નાના હતા ત્યારે આવું જ કરતા. મારા માટે કંઈક ને કંઈક લઈ આવો અને પછી આંખો બંધ કરો. અરે હવે ખોલો અને જુઓ. અરે, તમે મંગળસૂત્ર લઈ આવ્યા? હા થેન્ક યુ. હે. આ છે ને, તમે બહુ જ સારું કર્યું. કેટલા સમયથી મારું ગળું સોનું હતું. આ મને જરાય નહોતું ગમતું. મારું ગળું સોનું હોય ને એટલે મને ના એ ગમે. એટલે તો લેતો આવ્યો. સારું થયું કે તમે મંગળસૂત્ર લેતા આવ્યા. પણ આ તો બહુ મોંઘું હશે ને? આ તમે ખોટું કર્યું. એક તો તમારો પગાર હજુ એટલો છે નહીં અને એમાંય તમે આવો ખર્ચો કરી દીધો. અરે તો શું થઈ ગયું? અને એક વાત કાન ખોલીને સાંભળી લો તમે. હા તમારા માટે કદાચ મારે જીવ આપવો પડે ને. આ શું બોલો છો તમે? હા તો પણ હું આપી દઈશ. બસ હવે આવું બધું બોલવાની જરૂર નથી. એક તો તમે બહાર જાઓ છો અને આવી વેળાએ આવું ન બોલાય. ક્યારેક કચો ઘડ્યું હોય અને કંઈક થઈ જાય તો? હા તો તમે કઈ નહીં બોલતા કોઈ દિવસ આ કેટલાનું આવ્યું ને કેટલાનું નહીં. સારું, સોરી, હવે નહીં બોલું. હા તો હું સોરી કહું છું. અરે હાલો તો જાઓ હવે. જય શ્રી કૃષ્ણ. આજે હજુ સુધી રસોઈ પણ નથી બનાવી. ભાભી, હા, મંગળસૂત્ર કાઢો. શું કાઢું? આ મંગળસૂત્ર કાઢો તમારા ગળામાંથી. પણ કેમ? શું થયું છે? કારણ કે આ મંગળસૂત્ર મારા પતિ લાવ્યા છે. એમણે તમને આપ્યું છે ને. કાઢો આને. અરે સ્વીટી, આ તો કેવી વાત કરે છે? મેં મંગળસૂત્ર મંગાવ્યું હતું એટલે જ તો એ લાવ્યા હતા. અને હા, તો તમને શરમ નથી આવતી? તમે મારા પતિ પાસેથી મંગળસૂત્ર મંગાવો છો. વાહ, આજ સુધી તમારું બધું સહન કરતી રહ્યું. હવે આ દિવસ જોવાનો મારે બાકી રહી ગયો હતો કે મારો પતિ તમને મંગળસૂત્ર લાવીને દેશે. અરે તું આ કેવા વિચારો ધરાવે છે? મંગળસૂત્ર લાવ્યા એમાં ખોટું શું થઈ ગયું? મંગળસૂત્ર એક પતિ એની પત્નીને જ દઈ શકે અને એને જ પહેરાવી શકે. આ તો સારું છે, હાથમાં દીધું, પહેરાવ્યું નથી. હે ભગવાન, આ તો શું બોલે છે? મારું મંગળસૂત્ર તૂટી ગયું હતું એટલે મેં એમને રિપેર કરાવવાનું કહ્યું. હવે રિપેર કરાવવાના બદલે નવું લાવીને આવી ગયા. તેમાં શું થઈ ગયું? હા, નવું લાવ્યા અને જુઓ તો ખરા ડિઝાઇન. આ સેમ ટુ સેમ મારા જેવું જ મંગળસૂત્ર લઈને આવ્યા. અને લાવું જ શું કામ જોઈએ? અરે તમારું મંગળસૂત્ર રિપેર કરાવવું હતું તો ભગવાને તમને બે પગ નથી દીધા, જઈને રિપેર કરાવી આવે જ ને. પણ નહીં, મજા તો એમાં જ આવે છે કે મારા પતિને આપવામાં આવે અને મારો પતિ આવીને તમને મંગળસૂત્ર આપે. સ્વીટી, આ તું કેવી વાત લઈને બેસી ગઈ છો? હું અહીંયા ઘરમાં રસોઈ કરવાની તૈયારીમાં પડી છું. તે ઘરમાં રસોઈ પણ નથી કરી અને આવી વાતો કરવા માટે અહીંયા ઊભી રહી ગઈ છો. લાવ્યા તો લાવ્યા, એમાં શું થઈ ગયું? અરે થાય જ ને, અહીંયા બળતરા થાય છે. અહીંયા તમે નહીં સમજી શકો એ બધું, કારણ કે તમારો પતિ તો અહીંયા છે નહીં ને, અને એની સાથે રાસલીલા કરવા વાળું અહીંયા કોઈ નથી, એટલે તમે નહીં સમજી શકો. બસ સ્વીટી, નાના મોટા સાથે કઈ રીતે વાત કરાય એનું તને ભાન છે કે નથી? નાના મોટાને કેમ રખાય એનું ભાન કદાચ તમને હોત ને તો આ ઘરમાં આ હોળી સળગી જ ના હોત. મંગળસૂત્ર કાઢો. કાઢો. જો સ્વીટી, હું મંગળસૂત્ર નથી કાઢવાની અને આજ પછી આ રીતે મારી સાથે વાત પણ ના કરતી. અરે, રાસલીલા જેવા શબ્દોનો પ્રયોગ તું મારી પાસે કરે છે? જે જેવા હોય ને એને એવું જ કહેવાય. વાંધો નહીં, હા મંગળસૂત્ર નથી કાઢ્યું ને, પણ હવે હું તમને બતાવી. અરે પણ આ સ્વીટી આવું વર્તન કેમ કરે છે? એક મંગળસૂત્ર મેં મંગાવ્યું એમાં મેં ખોટું શું કર્યું? અરે, અશોકભાઈના કપડાં, એમનો દરેક સામાન, દરેક વસ્તુઓ હું જ તો લાવું છું અને મારે કોઈ પણ વસ્તુની જરૂર હોય તો અશોકભાઈ લાવે છે. એમાંય સ્વીટીને વિરોધ હશે? ખરેખર આ બે માં જ્યારે ત્રીજું આવે ને ત્યારે ત્રેખડ તો પડે જ. હવે આ બધું હદ બહાર થાય છે. મારા મમ્મીને ફોન કરું
ને બધી ઘટના જણાવું. એ કાંઈક તો રસ્તો કાઢશે જ. મમ્મી ફોન તો ઉપાડો. એ લે આ સ્વીટીડીનો ફોન બહુ દી આણે તો ફોન કર્યો. હલો મમ્મી જય શ્રી કૃષ્ણ. એ જય શ્રી કૃષ્ણ બેટા, કેમ છો? મમ્મી તમારી આ દીકરી જરાય મજામાં નથી. કા શું થયું? કાંઈ તબિયત બગડી છે તારી? મમ્મી હા. તમને શું કહું? તમને ખબર છે આ અશોક અને મારા ભાભી એ બંને વચ્ચે કંઈક આડો સંબંધ લાગે છે. છોકરી તું આ હું વાત કરશો? એ બે દેર ભોજાઈ છે બેટા. આ દેર ભોજાઈનો સંબંધ તો દીકરા માં દીકરા જેવો પવિત્ર હોય છે. તું આવું કાંઈ આડાવડું ન વિચારે એમના વિશે. મમ્મી હું ખોટું નથી બોલતી. તમને ખબર છે અશોક મારી ભાભી માટે મંગળસૂત્ર લાવ્યા. ઓહો, મંગળસૂત્ર જ લાવ્યા ને, તેમાં હું મોટી વાત થઈ ગઈ. અરે પણ મોટી વાત તો કહેવાય જ ને. એમના પતિ એમને મંગળસૂત્ર આપે ને તો વ્યાજબી ગણાય. આ અશોકે એમને મંગળસૂત્ર શું કામ દેવું જોઈએ? પણ જો બેટા, એનો ઘરવાળો અહીંયા નથી અને આ મંગળસૂત્ર કાંઈક તૂટ્યું બૂટ્યું હોય કે એવું કાંઈક હોય ને રિપેરિંગ કરાવવા દીધું હોય તે અશોક કુમારે લાવી દીધું હોય પાછું એને, તેમાં તું ક્યાં આટલું બધું ઓલું કરશો? અને તને એવું હેના પરથી લાગ્યું કે એ બે દેર ભોજાઈ વચ્ચે કાંઈક આડો સંબંધ છે? બસ મમ્મી આ જ બધી વસ્તુ. એમને મારા હાથની એકેય વસ્તુ ના ભાવે. હા. એમને મારા એકેય કામ ના ગમે. એમના દરેક કામ એમના ભાભી કરે, બસ એને ઈ જ ગમે. હવે તમે વિચારો ને, આ બધું કઈ પત્ની સહન કરે? એક પત્ની હોય છતાંય એને એના બધા કામ ભાભી પાસે કરાવવા પડે. પણ જો બેટા, આ છે ને તું ગઈ અને હજી 4-5 મહિના થયા છે, બરાબર છે? અને એ બે દેર ભોજાઈ તો કયું ના એકલા રહે છે. આ તું ગઈ તરત આવી રીતે વેમાવા માંડે એમની ઉપર, એ કાંઈ સારું ન કહેવાય. ક્યારેક ક્યારેક છે ને બેટા, આપણે નજરે જોયેલું કાને સાંભળેલું એ તે ખોટું પડતું હોય છે. એટલે છે ને જે પણ તું વાત કરે ને એ વસાર કરીને કરજે અને બધી પાકા પાયે ખાતરી કર. પછી જો તને કાંઈક એવું લાગે ને તો પછી તું ફરીને અમને વાત કરજે, તો હું ને તારા પપ્પા ત્યાં આવીશું. બીજી કાંઈ ચિંતા ન કર. અને હા, એવા કાંઈ ખોટા અવળા વિચારો મગજમાં ન લવાય. હાવ ગાંડી જ છો તું તો. હાલ તો અમે ફોન રાખું સૌ બેટા. હા મમ્મી એક મિનિટ. હા મેં તમને આ જે કહ્યું ને એકવાર હા. મારા પપ્પાને જણાવજો હો. એ હા, હવે કે શું તારા પપ્પાને? હો, ચિંતા ન કરતી કાંઈ તું. જય શ્રી હાલ, જય શ્રી કૃષ્ણ. હો, હા મમ્મી જય શ્રી કૃષ્ણ. એ હા. મારા મમ્મીને મેં બધી વાત કરી. મને એમ હતું કે મારા મમ્મી મારો પક્ષ લે છે, પણ નહીં, એમણે પણ મારો પક્ષ ન લીધો. પણ હવે આ બંને ઉપર મારે જ નજર રાખવી પડશે. આજથી હું એ બંને ઉપર કડકાઈથી નજર રાખીશ. આ છોકરી હોતન હાવ ગાંડા જેવી છે. કાંઈ નાની અમથી વાતને કોઈ આવડું મોટું સ્વરૂપ દેતું હશે અને પાછી કહે છે કે આ વાત તમે મારા પપ્પાને કરજો. મારે આ વાત કાંઈ એના પપ્પાને કરવાની થતી નથી. એના પપ્પાને હમણાં કહું ને તો સ્વભાવ તો એક તો ગરમ લાય જેવો છે. આકડા થઈને દોડવા માંડશે ને એ વાતનું વતેસર કરી નાખશે પાછા ને આ જઈને. તે વાત સુધરતી હોય ને તોય બગડી જાય. એટલે મારે એના પપ્પાને કાંઈ વાત કરવી નથી હાલ. એ સ્વીટુડી નાદાન છે, હું કાંઈ થોડી એના જેવી નાદાન છું. અશોક, વાહ અશોક, અશોક, હા બોલ. આ મેં તમને આટલું કીધું તો મને એમ હતું કે અત્યારે આવીને તમે મારી સાથે વાત કરશો, મને મનાવશો, મને કહેશો કે જે કંઈ થયું એમાં તમારી ભૂલ છે. શું મનાવું? હા, એટલે તમને જરાય એવું નથી લાગતું કે તમારો વાંક છે કે આ તમારે મનાવવા છે એવું છે? નથી લાગતું ને જરાય? જરી કઈ નથી લાગતું, સમજે તો. મને ખબર છે શું કામ નથી લાગતું. તમારે શું જોઈએ છે ને એ પણ મને ખબર છે. આ તમારી ભાભી સાથે તમારા આડા સંબંધ છે. બસ હવે એક શબ્દ પણ આગળ નહીં બોલતી. અરે જરાક વિચાર તો કર. હા, તું હું બોલશો એ હું શું કામ વિચાર કરું? જે આ બે આંખે જોઉં છું અને આ બે કાને સાંભળું છું ને એ જ વસ્તુ બોલી રહી છું. કારણ કે તમને મારી નથી પડી. અરે આ ઘરમાં આટલું થઈ ગયું છતાં એક વખત પ્રેમથી પાસે બેસીને તમે મને એમ નથી કીધું કે સ્વીટી તું જે વિચારે છે ને એવું કાંઈ નથી. બસ હંમેશા દોષનું પોટલું મારા માથે નાખેલું છે.
કેટલીક વાર કહેવું કે આ બધું ખોટું છે, તું જે વિચારે છે એ ખોટું છે? હા, કાલે તેલ નાખતા હતા તો પણ બસ તને એમ જ લાગ્યું કે આ બેયને કાંક. અરે છે જ 110% તમારે બંનેને આડા સંબંધ છે. આજે તમારી એ ભાભીને લીધે થઈને તમે મારી ઉપર હાથ ઉપાડ્યો છે ને, બસ બહુ થયું. શું છે? આ મારો થેલો મેં પહેલેથી જ તૈયાર રાખ્યો હતો. પણ કેમ? બસ અરે એ તમારી ભાભીના લીધે અહીંયા માર ખાવા માટે હું નથી હો. તમે અને તમારી ભાભી બે શાંતિથી રહ્યો. તમારા બંનેને એકલતા જોઈએ છે ને. અરે ક્યાંય નથી જાવું તારે. અરે જાઈશ શું કામ ના જાવ? અરે હું અહીંથી જતી રહું ને એટલે તમારા બંનેનો રસ્તાનો કાંટો હટી જાય. હા, તારા મગજના બધા વહેમ છે. વહેમ નથી. આ તમારી અને તમારી ભાભી વચ્ચે શું ખીચડી પાકી રહી છે ને એ આ તમારી પત્નીને ખબર પડી ગઈ છે. અને તમે આ થેલો લઈ લીધો ને મારી પાસેથી, અરે મારા બાપના ઘરે વધ્યા ઘટ્યા મારા કપડાં હશે ને એ પણ હું પહેરી લઈશ, પણ હવે એક ક્ષણ હું તમારી સાથે નહીં રહું. સ્વીટી, હા બુદ્ધિ વગરની છે આ. હા, મારા અને ભાભીના પવિત્ર સંબંધ ઉપર છટા ઉડાડે છે. અરે એવું કાંઈ નથી. હું ભાભીને માં માનું છું, માં. પણ ભલે ગઈ, હવે મારે તેડવાય નથી જવું. શું કરે છે? પાણી લાવજે. એ લ્યો આ પાણી લઈને આવી. અત્યારમાં રહોડામાં શું કામ કરે? રહોડામાં આજે કાંઈ ચાલુ નથી કર્યું, પણ આ હવે તમને પૂછી જ લઉં, આજે ખાવા શું બનાવવું છે? તને મજા આવે એ બનાવવાનું? મને મજા આવે. હા, એમ પણ ક્યાં હું કહું એ બને કોઈ દિવસ? વાત તો તમારી સાચી છો. તમે કીધું એ કોઈ દી કાંઈ બન્યું નથી, કાં આખી જિંદગી હોય ગઈ. મને એમ કે દાળ ઢોકળી ખાવી છે આજ, તો દાળ ઢોકળી બનાવું. હું કહું હા. ખાવા બેહું ને તે મેથીની ભાજી ને બાજરાનો રોટલો આવે. એ આજ તો તમે કયો ને ઈ જ બનાવી દેવું. ચાલો દાળ ઢોકળી જ બનાવી 100%. મારે કંઈ કેવું જ નથી, જે બનાવવું એ બનાવી નાખવાનું. મારે લાખ રૂપિયાનું વેણ પાણી નથી નાખી દેવું. આજ તો દાળ ઢોકળી બની જશે, કાંઈ ચિંતા કરો માં. બસ હવે તમારા મોઢામાંથી વેણ નીકળ્યું છે ને તમારા લાખનું વેણ પાણીમાં નહીં જાય. અરે વાહ, પણ લસણવાળી ચટણી છે ને? એ બની જશે નહીં હોય તો. હા, લસણવાળી ચટણી નાખીને બનાવ. અને ગળું નહીં બનાવતી, પછી તું ગળું બનાવતી હોય શાક ગમે. અરે નહીં બનાવ ગળ્યું. લસણવાળી ચટણી આપણે લીલા લસણની ખાવી છે કે હૂકા લસણની? લીલું લસણ છે? હા, પહેલું જોઈને ઘરમાં. પછી લીલું લસણ જ હોય ને. સારું તો લીલા લસણની બનાવ. પણ મારે 12 વાગે જવાનું છો, જલ્દી બનાવી નાખ. એ હમણાં થઈ જાય. લ્યો બસ. મમ્મી, હા પણ શું થયું? કેમ રડે છે આટલી બધી? મમ્મી, હા મારા ઘરમાં બધું ઊંધું જ થાય છે. હે? હા, અમારી ભાભી, મેં તમને વચ્ચે ફોન કર્યો હતો ને હા કે અશોક અને મારા ભાભી વચ્ચેનો કંઈક પ્રેમ અલગ જ છે. હવે તો એ લોકોના પ્રેમે હદ વટાવી દીધી છે. બટા, તારી કંઈક ભૂલ થતી હશે દીકરા. મમ્મી, હા. શું મારી ભૂલ થતી હોય? હવે હું તમને શું કહું? અરે તે દિવસ મેં અશોકને પ્રેમથી આમ બોલાવ્યા અને કીધું તો મને કે મારું વોલેટ નહીં બધું ભાભીને જ ખબર હોય, મારો ફોન ચાર્જમાં ભાભી જ મૂકે, મને ખાલી ભાભીના હાથની જ ચા ભાવે. અરે મેં મારા હાથથી એને ચા બનાવીને દીધી તોય તેને મારા હાથની ચા ન ભાવી. બીજી વખત એણે એના ભાભી પાસે ચા બનાવડાવી. અને હદ તો ત્યારે થઈ ગઈ જ્યારે અશોક રોજ તિલક કરીને જાય છે, તો એ હક તો મને છે ને મમ્મી. હા તો મેં એમને કહ્યું કે તિલક હું તમને કરી દઉં. મારા હાથમાંથી ડબ્બી લઈને એણે એના ભાભીના હાથમાં મૂકી દીધી અને કે ભાભી જ મને તિલક કરશે, રોજ એ જ કરે છે અને મને તો મારા ભાભીના હાથની જ આદત છે. અને તમને ખબર છે ભાભી અશોકને તેલ નાખતા હતા, ત્યાં હું ગઈને અશોક શું બોલ્યા
કે મારે તો આ લગ્ન કરવા જ નહોતા. આ તો તમે મને કીધું ને એટલે મારે આ લગ્ન કરવા પડ્યા. હવે આ વસ્તુ કોણ બોલે મમ્મી? આટલી બધી વાત આગળ વધી ગઈ છે બેટા. તો આપણે આ વાત તારા પપ્પાને કરવી જ જોઈએ હો. એમાં હવે કાંઈ છાનું ન રખાય. નકરી છે ને ખબર પડશે ને જેથી તેદી એને તો એ તારે તો તને તો પછી બોલશે, પણ સૌથી પહેલાં મારી ધૂળ કાઢી નાખશે. કહે કે બે દીકરાએ તને વાત કરી હતી છોકરીએ, તો તે મને ક્યાં ન કીધું? હા મમ્મી, હાલ. પપ્પા ક્યાં છે? અરે એ અહીંયા ઘરમાં જ ચાલ તો. અરે પપ્પા, શું થયું બેટા? અરે આ સ્વીટી આવી છે પાછી અને કાંઈક ફરિયાદ કરે છે એની જેઠાણીની મને. શું થયું છે? આ એમ કહે છે કે અશોક છે ને એનું કીધું કાંઈ કરતા નથી. એના હાથની ચા ન પીવે, આના લાવેલા કપડાં ન ગમાડે, આનું બનાવેલું જમવાનું એમને ન ફાવે. કાંઈ કે વાત હોય તો કે મારા ભાભી આમ કરશે, મારા ભાભી આમ કરશે, આવી બધી ફરિયાદ કરે છે. કેમ પણ આવું કેમ કરે છે? પપ્પા હવે હું તમને શું કહું? મારીથી જેટલું સહન થતું હતું ને એટલું બધું જ મેં એ ઘરમાં સહન કર્યું. પપ્પા, મેં અશોકને મારી બાજુમાં પ્રેમથી બેસાડીને પણ સમજાવ્યું કે અશોક, હું તમારી પત્ની છું અને તમારા બધા જ હક મારા છે. હવે એ લોકો એકની એક વાત એ કરે છે કે તને મારા શોખ ના ખબર હોય, તને આ ન ખબર હોય, પણ મને કંઈક જણાવે તો મને ખબર હોય ને. હવે એ બંને જ અંદર અંદર બધી વાત કરી લે તો મને કેમ ખબર પડે પપ્પા? પણ અને- આટલું બધું થયું હોય ત્યાં સુધી તું ક્યાં ગઈ હતી? કેમ અમને સમાચાર ન આપ્યા? પણ સાંભળો, આ એનો ફોન આવ્યો હતો એકવાર પહેલાં, પણ મેં છે ને કાંઈ વાત એટલી બધી ધ્યાનમાં ન લીધી. મને એમ થયું કે ઘર છે તે કાંઈક આયલા કરે થોડા ઘણું. આમે અહીંયા એકલી રહેલી અને બધું એનું ધાયરું થયું છે ને તે ના કાંઈક એનું ધાયરું ન થયું હોય તો આને ઓછું આવ્યું હોય. પપ્પા, ત્યારે જ મેં મમ્મીને કીધું હતું કે એકવાર તમે મારા પપ્પાને વાત કરો, પણ આપણે કરી જ નહીં. તું નાદાન છે, તને બુદ્ધિ ન હોય, પણ તમને તો બુદ્ધિ હોય કે નહીં? છોકરીની કાંઈ પણ ફરિયાદ આવી હોય તો એના બાપ સુધી નહીં પહોંચાડવાની? હશે હવે તમને ન કીધું તો ભૂલ થઈ ગઈ મારી. અરે પણ તે દિવસે કીધું હોત તો વાત અહીંયા સુધી ન પહોંચી હોત ને. હું જઈને એના ઘરે જઈને ખખડાઈ આવત. હા તે પણ તે દી ન ગયા તો હવે જાહું આપણે, પણ હવે બહુ આકરા ન થાવ ને. પણ આટલે સુધી વાત હુકામે પહોંચવા દેવી જોઈએ કે એને રડતા રડતા આપણે ઘરે આવવું પડે? પપ્પા, હવે હું તમને કહી દઉં છું, મારે એ ઘરમાં પાછું નથી જવું. મારે આ બધું નથી જોવું. અરે નહીં દીકરી, તારે એ ઘરમાં જ રહેવાનું છે અને એ ઘર છોડશે તો તારી જેઠાણી છોડશે, તું નહીં. મતલબ મારી જેઠાણી એ ઘરમાંથી નીકળી જશે? પાક્કું ને પપ્પા? હા, નહીં સુધરે તો ઘર છોડવું જ પડશે. હું આવીશ તારી સાથે તારા ઘરે. અને તારે અહીંયા કેમ આવવું પડ્યું? તારે મને ફોન કરીને ત્યાં બોલાવવાનો હતો, એને બદલે આહુડા પાડતી પાડતી ઘરે આવી તું. પપ્પા, મને એમ થયું કે એક વખત મમ્મીને કોલ કર્યો હતો પણ કંઈ જવાબ ના આવ્યો એટલે રૂબરૂ જ હું અહીંયા આવી ગઈ. અને આ વખતે તો હું ત્યાં જાવું નથી ને એ જ વિચારે અહીંયા આવી છું. તારે હવે કાંઈ પણ સમસ્યા હોય ને એટલે મને ડાયરેક્ટ ફોન કરવાનો, તારી માને નહીં. એ તો બધી વસ્તુને નોર્મલ જ સમજે કે આવું તો ચાલ્યા કરે, આવું ચાલ્યા કરે. કેમ ચાલ્યા કરે ભાઈ? અને આ તારી જેઠાણી, એને એટલી બુદ્ધિ નહીં હોય કે આના હજુ તો લગ્ન થયા ને થોડો સમય થયો છે અને એના જીવન સંસારમાં હોળી હળગાવે? આવવા દે મને, નાલાયકની આંખ ઉઘાડી દઉં. બસ બેટા બસ, ચૂપ થઈ જા. હવે તારે રડવાનું નથી. ચાલ, હું તારી સાથે અત્યારે જ આવું છું. જોઈ લઉં છું એ બધાને, એ લોકોને આંખ ઉગાડીને ભાન લાવી દઉં કે મારી દીકરીની ઉપર ત્રાસ કરવાનું પરિણામ શું આવે, કે મારી દીકરી પર મારો હાથ છે. હજુ કોઈની મજાલ છે કે એની આંખમાંથી આંસુ પાડે? ચાલ. હા પપ્પા, ચાલો. અશોકભાઈ, આ ચા ને પાણી. આજ ઓફિસ જવાનું મોડું નથી થતું? આજ મોડું જ જવાનું છે. કેમ? અને આ સ્વીટી અત્યારે સવાર સવારમાં ક્યાં જતી રહી છે? આખા ઘરમાં ક્યાંય દેખાતી નથી. અરે જવા દો ને, એને જ્યાં ગઈ હોય ત્યાં.
જવા દો ને એટલે શું ગઈ છે ક્યાં એમ પૂછું છું. કંઈક ઘરમાં કહીને તો ગઈ હશે તમને. કાલે એણે ધમકી મારી હતી કે નહીં શું? કે હું મારા પપ્પાને ત્યાં જતી રહીશ? કાલે તેલ લગાવતી હતી ત્યારે ઝઘડો થયો તો ત્યારની વાત કરો છો? હા. હા તો અરે એનામાં બુદ્ધિ નથી એટલે જતી રહી. પણ ભાભી વાંધો નહીં, બરોબર? શું વાંધો નહીં? અને આટલી અમથી વાતમાં એ ઘરેથી જતી રહી એટલે ક્યાં જતી રહી? પણ મારા સસરાને ત્યાં, એના પપ્પાને ત્યાં, બીજે ક્યાં? અશોક, બુદ્ધિ વગરની છે. હા, એક ભાભી અને દેરના પવિત્ર સંબંધ ઉપર સાટા ઉડાડવા વાળી છે. અશોકભાઈ, તમને શું લાગે છે કે આપણા વિશે આવું બોલી તો મને કંઈ નહીં થયું હોય, મારો હાથમાં નહીં દુભાયો હોય? પણ શું કરવાનું હવે? એના મગજમાં આવા જ વિચારો આવે છે અને છે જ વેમિલી, તો એના માટે હું શું કરી શકું? ભાભી, હાથમાં તો મારો બળી ગયો તો જ્યારે તમે કાલે મને કીધું તું કે હવે જે કામ હોય એ સ્વીટીને જ કહેજો. તો હું શું કહું અશોકભાઈ? હવે એને નથી ગમતું હું તમને બોલાવું, એ તમારી સાથે વાત કરું, એ તો પછી એને ન ગમતું હોય એવું કરીને શું ફાયદો છે? એક ઘરમાં રહીને ખોટા કલેશ ઊભા કરવા એના કરતાં તો એને ગમે ને એમ તમે જીવો. એમાં મેં શું ખોટું કીધું? નથી જીવવું એવું. હું કદાચ એ હાવ ન્યા વહી જાય ને તોય મારે નથી જોતી. અશોકભાઈ, આ તમે શું બોલો છો? તમને એનું ભાન છે? પેલા બધી ભાન છે મને. એક મા સમાન ભાભી કે જેણે મારી માં નહોતી પણ માનો પણ પ્રેમ આપ્યો, એના વિશે આવું બોલતા એને કઈ શરમય ન આવે. જુઓ અશોકભાઈ, આ તમને સમજમાં કેમ નથી આવતું? તમારો ને મારો સંબંધ તમે, હું ને તમારા ભાઈ જાણીએ છીએ. આ દુનિયા નથી જાણતી. દુનિયા તો બધાય મોઢે વાતો કરશે. અરે એના મોઢે થોડા ગયણા બાંધવા જવાય છે. પણ તમારામાં તો બુદ્ધિ છે ને કે આવી રીતે ઘરની બહાર જતી રહે તો તમારા ભાઈને ખબર પડશે, કેવું દુઃખ લાગશે એમને. અરે એ તો છોડો, એને ખબર પડી ને કે મારા લીધે એણે ઘર છોડ્યું છે તો એ તો મને મૂકશે નહીં. અરે જુઓ, હું નથી ઈચ્છતી કે આ ઘરમાં ખાલી ખોટા ઝઘડા થાય. એને એવું જ છે ને કે હું તમારી સાથે આ રીતના વર્તું, તમારી સાથે વધારે બોલું ચાલું, એ નથી ગમતું તો સારું, હું આ ઘર છોડીને જતી રહીશ. હા, શું બોલો છો તમે? હા અશોકભાઈ, આમય હવે કેટલા મહિના, થોડા મહિનાઓ પછી તો તમારા ભાઈ મને આમય વિદેશ લઈ જવાના છે. ત્યારે તો તમે અને સ્વીટી બે એકલા રહેશો જ ને. હું સ્વીટી વગર આજીવન રહી શકીશ પણ ભાભી તમારા વગર એક દિવસ પણ નહીં. હા. અશોકભાઈ, આ તમે શું બોલો છો? જુઓ, હવે તમારી પત્ની છે, અગ્નિની સાક્ષીએ તમે એની સાથે ફેરા ફરીને લગ્ન કર્યા છે. અરે ધામધૂમથી પરણીને તમે એને ઘરે લાવ્યા છો. એનાય કંઈક તો અરમાન હોય ને. જુઓ, હું તો એવું કહીશ કે સ્વીટીની જગ્યાએ હું હોય ને તો હું પણ આવું જ કરું. અરે ભાભી, આ હું બોલો છો તમે? હા અશોકભાઈ, તો ક્યાં અરમાન એના મેં બાકી રાખ્યા છે? કદાચ 5,000 ની આડી હોય ને તોય હું એને લઈ દઉં છું. એને જે જોતું હોય હું આપું છું. જુઓ અશોકભાઈ, એક સ્ત્રી છે, હું એક સ્ત્રી થઈને બીજી સ્ત્રીની વેદનાને ના સમજી શકું તો હું કઈ રીતની સ્ત્રી કહેવાઉં? અશોકભાઈ, એને તમારી 5,000 ની 10,000 ની સાડી નહીં જોતી હોય, તમારો થોડોક સમય જોતો હશે. અને તમને આદત પડી ગઈ છે મારી સાથે સમય કાઢવાની. તમે હવે સમજી જાઓ, તમારા લગ્ન થઈ ગયા છે, પહેલાની જેવું વર્તશો ને એ નહીં ચાલે. એ શું, દુનિયાની કોઈ પણ સ્ત્રી હોય ને પોતાના પુરુષને બીજી સ્ત્રી સાથે ન જોઈ શકે. પછી ભલે ને સગી જેઠાણી જ કેમ ન હોય, તમે મારી પાસે વાળમાં તેલ ન ખાવો, મારા જ હાથની ચા પીવો, મારા હાથનું જમવાનું જમો, એને થોડું પાલવે? અરે એ જ શું, એની જગ્યાએ તમારા ભાઈ હોય અને એ સ્વીટીની સાથે આ રીતે રહે તો મને ન પાલવે? આ વસ્તુ તમે નહીં સમજી શકો. એક સ્ત્રીની વેદનાને બીજી સ્ત્રી જ સમજી શકે. જુઓ અશોકભાઈ, હું તો કહું છું કે તમે જઈને એને પાછી લઈ આવો. બસ, મારી વાત તમારે માનવાની છે કે નહીં? નહીં, મારે નથી માનવી. મારે આવી સ્ત્રી સાથે રહેવું પણ નથી. બસ અશોકભાઈ, આમ તો તમે કહેતા ફરો છો કે તમે મારી માં સમાન છો, માં સમાન છો, તો માનો ઓર્ડર છે કે તમે આજે જ તમારી બાયડીને જઈને પાછી લઈ આવશો. મને આ ઘરમાં મારી દેરાણી જોઈએ. બસ. દેરાણી નહીં આવે આ ઘરમાં. અરે વિનુભાઈ, આ સ્વીટીના પપ્પા અહીંયા?
જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તમે લોકો અહીંયા? હા, હું તો આવ્યો તો તમારા લોકોની આંખ ઉઘાડવા. જુઓ, અમને ખબર છે કે અમારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. અમે લોકો તમારી પાસે આવવાના જ હતા. હું એ જ વાત કરતી હતી અમને કે આપણે જઈને સ્વીટીને ગમે એમ પાછી લઈ આવીએ. તો સારું થયું તમે આવી ગયા. જુઓ, હું તમારી પાસે બે હાથ જોડીને માફી માંગુ છું. અમારાથી જાણતા અજાણતા કોઈ ભૂલ થઈ ગઈ હોય ને તો મને અને એમને માફ કરી દેજો. આ છે ને, આ હજુ સાવ નાદાન છે, ઉંમરથી જ વૈધા છે, બુદ્ધિ તો જરાય વૈધી નથી. આવી રીતે એની સાથે વર્તન કર્યું કે બિચારી ઘર છોડીને પિયરમાં આવી ગઈ. અરે. સ્વીટી, જોયું તે? સાંભળ્યું? બેટા, તમારા દેર ભોજાઈની બધી વાત મેં સાંભળી છે. ના ના, તમે જે સાંભળ્યું છે સ્વીટી પાસે એ એકદમ ખોટું છે. કોને તમે? હા, બધું ખોટું છે એ. અમારા વચ્ચે એવા સંબંધ ક્યાંથી હોઈ શકે? આ સ્વીટીના મગજમાં ખબર નહીં ક્યાંથી આવો વેમ બેસી ગયો અને ખબર નહીં એને જાતે ને જાતે બધું નક્કી કરી લીધું. તમારા લોકો પાસે આવીને આવી વાતો કરી હશે. મને બધું જ સમજાઈ ગયું છે બેટા. તમે બંને બેસીને વાત કરતા હતા ત્યારે દરવાજેથી અમે બધું સાંભળ્યું છે. હું ખરેખર તો તમને ઠપકો આપવા અને આ અમારા જમાઈની શાન ઠેકાણે લાવવા હું સાથે આવ્યો હતો, પણ મને શું ખબર કે અમારી સ્વીટી કાચા મગજની હશે અને ખોટા મગજમાં વિચારો કરીને આ સંબંધનું કલંક ઊભું કરતી હશે. હવે મને ખબર પડી, તારી જેઠાણી તો અશોકને દીકરો સમજે છે ને દીકરો સમજીને પ્રેમ કરે છે. અને જો તારા જેવા લોકો આવા સંબંધો ઉપર શંકા કરશે ને તો કોઈ ભાભી દિયરને દીકરો સમજીને પ્રેમ નહીં આપી શકે, એને કોઈ નાનેથી મોટો નહીં કરી શકે. તારે એટલો તો વિચાર કરવો હતો. અમે લોકો અહીંયા નહોતા, તું તો આ ઘરમાં રહેતી હતી ને, તું આ લોકોને ઓળખી ન શકી. એ લોકોના વાણી વર્તનમાં તને કઈ નિર્દોષતા ન દેખાણી. ગોપી બેટા, અમારી સ્વીટીએ જાણે અજાણે તારી યારે કાં તો અશોક કુમાર તમારી યારે કાંઈ ગેરવર્તન કર્યું હોય ને તો એ બદલ હું તમારી માફી માંગુ છું. ગોપી, તારે અમારી માફી માંગવાની જરૂર નથી. અમારી સ્વીટીએ અમને જે વાત કરીને આવીને એ સાંભળી અને અમે બંને જણા એક દીકરીની મા બાપને બાળ હોય એક દીકરીની એ સાંભળીને અમે અહીંયા દોયડા આવ્યા કે અમારી દીકરીને આવી તકલીફ છે સાસરીમાં. મારી સ્વીટીએ મને એકવાર ફોન કર્યો હતો કે મમ્મી, મારા જેઠાણી આવું વર્તન કરે છે અશોકારે, આમ છે. મેં કીધું બેટા એવું ન હોય, ઘર છે હાયલા રાખે. ત્યારે આ વાતને મેં બહુ ગણકારી નહોતી, પણ આ વખતે આવીને ધ્રુસકે ને ધ્રુસકે રડી અને એના પપ્પાએ એ વખતે ટાણે ઘરમાં હતા અને એના પપ્પાને વાત કરીને એટલે અમને બેને લાગ્યું કે જે થઈ રહ્યું છે ને એ બરાબર નથી થયું. અમે અમારી દીકરીના ભોળવાઈને અહીંયા આવી ગયા. અમને માફ કરજો. હવે બેટા, આ બધા પોતપોતાની મનની વાત કરે છે. તારા મનમાં કોઈ અફસોસ નથી? તને કોઈ શરમ નથી? ના પપ્પા, અહીંયા આવીને મેં આ બધી વાત સાંભળીને મારા આંસુ તે મારો અફસોસ જતાવી દે છે. ખાસ તો હું સૌથી મોટી ગુનેગાર તમારી છું ભાભી. મને માફ કરી દેજો. સ્વીટી, તારે મારી પાસે માફી માંગવાની કોઈ જરૂર નથી. ભાભી, મારા પવિત્ર સંબંધને અરે મા દીકરા જેવો પ્રેમ, એવા પ્રેમને મેં કેટલું ખરાબ નામ આપ્યું, કેટલી ખરાબ નજરથી મેં જોયું. અરે હું તો એ પાન ભૂલી ગઈ હતી કે તમે તો કળિયુગની સીતા છો અને આ લક્ષ્મણ. સ્વીટી, બસ હવે વધારે રડીને મને વધુ અફસોસ કરાવવા માંગે છે ને? તું તો મારી નાની બેન જેવી છો અને એક નાની બેન ભૂલ કરે તો મોટી બેન જ માફ કરે ને.
પણ તને ખબર છે આ અશોકભાઈ શું કામ મારી સાથે આવું વર્તન કરતા હતા? કેમ મારી સાથે આટલું પ્રેમથી રહેતા હતા? કેમ કે એમણે તેમની માં જ નથી જોઈ. આ ઘરમાં હું લગ્ન કરીને આવીને ત્યારે એને એક માં મળી, એટલે આ ભાન ભૂલી ગયા હતા. માની સાથે આટલો વધારે પડતો પ્રેમ ન રખાય એવું એમને ભાન જ નહોતું રહ્યું. અને ઘરમાં વહુ આવે ને પછી તો માં અને દીકરાના સંબંધમાં તે દૂરી આવી જાય છે. તો પછી અમે તો દિયર અને ભાભી હતા. તું અમને અલગ કરે કે દૂર કરે એમાં અમને શેનું દુઃખ લાગવાનું? દુઃખ લાગે ને ભાભી, કારણ કે આ છે ને સૌથી મોટું પાપ કર્યું છે મેં. અરે લોકો માં અને દીકરાને અલગ કરે, પણ તમારા બંનેનો પ્રેમ તો મા દીકરાથી વિશેષ છે. એવા પ્રેમને મેં અલગ કરવાની કોશિશ કરી છે. સાંભળ બેટા, આ લોકોનો જ પ્રેમ મહાન છે એવું નથી. કોઈ પણ પરિવારની અંદર જોયેલું છે, જ્યારે 2-3 ભાઈઓ હોય અને મમ્મીની ગેરહાજરી થાય ને પછી નાના ભાઈઓનો ઉછેર એની ભાભીઓ જ કરતી હોય છે. અને જ્યારે ભાભીઓ એના દિયરને મોટા કરે છે ને ત્યારે ભાભીના પ્રેમમાં એ છોકરાઓ એટલા ખોવાઈ જાય છે કે પોતાની સગી જનતાને ભૂલી જતા હોય છે. અને એવા પ્રેમ ઉપર જ્યારે કોઈ શંકા કરી છે ને ત્યારે ઘરમાં આગનો દાવાનળ સળગી ઉઠ્યો છે અને ઘર પરિવાર બરબાદ થઈ ગયા છે. સ્વીટી બેટા, હવે તને પસ્તાવો થયો ને? સાચું સમજાઈ ગયું છે ને? તો મારી વાત સાંભળી લે. જિંદગીની અંદર ક્યારેય આંખે જોયેલું અને કાને સાંભળેલું એ સાચું નથી હોતું બેટા. અને આ તો તારી નજરોનો વહેમ હતો. તો ક્યારેય કોઈ પણ સંબંધને વહેમના ત્રાજવે ન તોડતી. દરેક રોગની દવા હોય છે દીકરા, પણ વહેમની દવા કદી નથી હોતી. એટલું યાદ રાખજે. બસ હવે મારી દેરાણીને બહુ સંભળાવવાની જરૂર નથી. એ મારી ગુનેગાર હતી ને, મેં માફ કરી દીધી છે. હવે છે ને બંને હંમેશા સાથે રહેજો. અને સ્વીટી, હા, તારો જેઠાણી નામનો જે કાંટો છે ને એ 2-3 મહિના જ છે. પછી હું પણ તારા મોટા ભાઈ પાસે વિદેશ જતી રહેવાની છું. તો પછી તમે ત્યાંથી ચા મોકલાવશો કે આને શીખવાડી દેશો? બધું શીખવી દઈશું. તમને તિલક પણ કરી આપશે અને માથામાં તેલ પણ નાખી આપશે.